ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેહરમાં યુટ્યુબ ફેમિલી બધાને રોમ રોમ, મારા ભાઈઓને મારી બહેનોને જય માતાજી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચેરમાં. વેલકમ ટુ ન્યુ બ્લોગ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહે. જો સુબહ સુબહમાં હોય તો હલાવો કોઈ રોધવાનું રસોઈ બસોઈ ખવડાવવાનું નહીં શું અમને રોધવાનું હોય ને, રોધવાનું એટલે એક નંબર. તમે પણ ખુશ થઈ જાઓ ને ગાઈસ પણ ખુશ થઈ જાઓ. એવું ને તો શું બધા મિત્રોને બહુ જ ભાવે મારા હાથની વસ્તુ. તો બોલો ખૂબ આવતી છે કોડો એવું તો શું ગાઈસ. દાળ બાટી રાજસ્થાની. ચલો આજે આપણે બનાવશું બાફલા બાટી. ચાલો. હાય ગાઈસ, આપણે તો તૈયારીઓ થવા માંડી જો છે. guys, આપણે તો દાળ બાટીની તૈયારીઓ કરવા માંડ્યા છીએ. જો દાળ બાટીમાં મારે જોશે આટલા ટામેટા, આટલા મરચા. આ મરચા તળવાના છે ગાઈસ, એટલે આટલા મરચા. પછી આ બે ડુંગળી જોશે. આ બે ડુંગળી ખાવા માટે છે. આ લસણ ફોલેલું તૈયાર જ છે, એટલે આપણે કટકી કરવાની છે એને ગાઈસ. એટલે આપણે બનાવશું હવે દાળ બાટી. એટલે જો હવે તૈયાર કરી નાખીએ ફટાફટ. ને આમાં મેં મિક્સ દાળ બોઇલ કરવા મૂકી દીધી છે. તુવેરની દાળ, ચણાની દાળ ને મગ મોકર. આજ બીજી કોઈ દાળો નથી નોખી, 3 દાળ જ નોખી. એની દાળ બહુ મસ્ત બનાવે, એટલા આ 3 દાળો નાખીશ. ગાઈસ તમે જોજો હું જેવી દાળ બાટી બનાવું. જો ગાઈસ આપણે તો આ જો ડુંગળી સુધારી દીધી ફટાફટ. ટામેટા સુધારી દીધા. ટામેટા સુધરી ગયા ગાઈસ, મરચા પણ સુધરી ગયા. જો ડુંગળી કટિંગ થાય છે ગાઈસ. આજે આપણે બની જાય છે રાજસ્થાની દાળ બાટી. ને ઘણા એમ કે ડુંગળી ના નાખે, ડુંગળી મસ્ત બને. ડુંગળી નાખો ને તો જ દાળ બાટી ખાવાનો ટેસ્ટ આવે, મોજ પડી જાય મોજ દાળ પડી બાટી જાય, મોજ. ખાવાની. આમ દાળ બાટી તો વધારે કરવો જ પડે. જો આપણે દાળ પણ બોઇલ થઈ ગઈ. દાળ પણ બોઇલ થઈ જવાય. 2-3 સીટી આવી ગઈ છે ગાઈસ. કે કમલેશ કરતા હતા દીવાબત્તી, એટલે મેં દાળ ફટાફટ ધોઈ મૂકી દીધી. કીધું વાર થશે એટલે દાળ બોઇલ કરવા મૂકી દીધી છે. ને હવે આપણા મસાલા પણ સુધારી નાખ્યા છે. જો લસણ કટકી કરી નાખશું આ રીતના, અમુક કરું એ રીતના. જો ગાઈસ લસણ લઈ લીધું છે ને ગાઈસ. એક વાતની ધ્યાન રાખવાની, આ જે છે ને ઉપરનો ભાગ એરો કાઢી જ નાખવાનો, નકર પથરી થાય તમને. લસણમાં આ ભાગ છે ને કાઢી નાખવાનો. કટિંગ કામ ચાલુ છે ગાઈસ દાળ બાટી માટે. દાળ બાટીમાં લસણ ટીચેલું ના આવે ગાઈસ, આ રીતનું જ આવે. કટકીટ લસણ આવે ગાઈસ. જો ગાઈસ હું તમને એમ કીધું હતું ને કે દાળ બાટીમાં મારો સસ્પેન્ડ મસાલો છે, એ આજ તમારા હાંગા શેર કરી નાખું છું. જો આખા લવિંગ આટલા લઈ લેવાના. પછી તજપત્તા આટલા લઈ લેવાના. આપણે મસાલો, ગરમ મસાલો રેડી નહીં નાખવાનો. શું કેવું કમલેશ? જો આટલા કાળા મરી નાખી દેવાના. કાળા મરી આટલા નાખ્યા દેવાના. ના બાદિયા. જો ગાઈસ આપણો સિક્રેટ મસાલો હતો ગઈ દાળ બાટીમાં, એ હું તમને આજે જણાવી દઉં છું. જો ગાઈસ આ રીતના નાખવાનું. હવે નાખવાનું જીરું. જો ઓકે. આખા લવિંગ, તજ, જીરું, બાદિયા, જો આ રીતના કાળા મરી. જો આવો આપણે નીચે નાખવાનો. જો ગાઈસ જો આપણે કટિંગ થઈ ગઈ પ્યાજ, લસણ, ગ્રીન ચીલી, ટોમેટો. એટલે આપણે કુકિંગ મસાલો નહીં નાખવાનો, આ જ નાખવાનો એમાં. જો આ મસાલો નાખો ને ગાઈસ એટલે સરસ ટેસ્ટ આવી જાય. દાળ બાટીની સ્મેલ એવી આવે ને. તમે દાળ ઉકળવા થાય ને પછી જ નાખવાનું. છેલ્લા હું કેમ છેલ્લા નાખું એ રીતના. હું કેમ હા, તમે ગામના ચબૂતરે ઉભા હો ને તો એ સુગંધ આવી જાય દાળ બાટી બની છે નહીં? શું કેવું? મજા આવે ને દાળ બાટી ખાવાની, આનંદ પડી જાય ને, મોજ પડી જાય ને. હા અમારે તો આજે બનશે બાફલા બાટી ગાઈસ. બાફલા બાટી બનાવવાની. આજે ગાઈસ
ગાઈસ આપણે બની જશે દાળ બાટી. ચાર હાથે ખાઈને કે મને નથી ભાવતી મને હું કહેવાનું હે કે બનાવી હતી રૂપાએ ખાતી હતી ગોળી ગોળી ઘીમાં હા મસ્ત ના કે મને નથી ભાવતી અમાર કરતી વધારે ખાઈ ગઈ હતી હા આ તો અમારા ડોશીમાં બહુ ખાય. ના ગાઈસ એક વાત કહી દઉં તમને જમકુ શોર્ટ વિડીયો છે ને એને આપણે નવો વિડીયોનું નામ પાડી દીધેલું છે ચેનલનું ટીના ચેલેન્જ વિડીયો એટલે ટીના ચેલેન્જ છે ટીના ચેલેન્જ જ છે ને ખાલી ટીના ચેલેન્જ છે એટલે ગાઈસ તમે ટીના ચેલેન્જ હું કરજો જો ખોલી આઈડીમાં જઈને જોજો આપણો વિડીયો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો એ ચેનલમાં પણ ના હવે આપણે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે ટીના ચેલેન્જ વિડીયોમાં જો ગાઈસ દાળ બાટીનો મસાલો આપણે રેડી કરી મૂકી દીધો આ રીતનો અંદર ધોણા આખા નાખવાનું ભૂલી ગઈ હતી મેં નાખી દીધા જુઓ ટીચી નાખ્યા આ રીતનો મસાલો બનાવી દેવાનો કેવી સુગંધ આવે એક નંબર. ના જો આમાં મેં લઈ લીધો જાડો લોટ અજમો નાખી દીધો મીઠું નાખી દીધું છે ને મીઠું નાખ્યું યાદ નહીં ચાખવા તો ગઈશ નથી નાખ્યું અજમો નાખ્યો આખું જીરું નાખ્યું અને મોયણ નાખ્યો તેલનું ને મીઠું તો થોડું જ નાખવાનું ગઈશ વધારે નહીં નાખવાનું એમાં તો મજા ના આવે મીઠું વધારે નાખીએ ને તો આપણે સાબુત જીરું અજમો ને મોયણ પણ વસ્તુ નાખી દીધી જો ના કાળું તપેલું ચમ ચડાયું કાળું તપેલું ગાઈસ જુઓ પાછા ઘણા એમ કે શીતલબેન ને વાસણ કરતા જોરા શીતલબેન ને વાસણ કરતા જોર નતા તો આ ગરમ પાણી મૂકે ને એ તપેલા છે બીજા બધા વાસણ તપેલા છે ને કે પેક કરી મૂકી દીધેલા છે બધા એટલે આ ગરમ પાણી કરીએ ને એમાં બાફાનું હોય બોઇલ કરવાનું આપણે તપેલું સારું જ હોય બે ત્રણ દાડે ઘસતા જ હોય એટલે એમાં હું પેલું કરી નાખું લાવો ખાવાનો સોડા જો ગાઈસ ખાવાનો સોડા ના હવે આપણે બનાવશું બાટા બાટા ગરમ પાણી 9 શેકું લઈ લીધું ગાઈસ જુઓ જો 9 શેકું ગરમ પાણી લઈ લીધું ગાઈસ જો તમારે હળદર નોખવી હોય તો નંખાય હો પણ અમારે નોખવી નહીં હું કેવું કમલેશ તમારે નોખવી હોય તો નંખાય જેને નોખવી નહીં હવે બની જશે ગાઈસ બાટા જો બાટા બને એટલે તમને હું શરૂ થાય એટલે તો પાણી ઉકળવા માંડ્યું જો ગાઈસ આપણે રેડી થઈ ગયો બાટાનો લોટ બાટીનો લોટ તૈયાર થઈ ગયો ગાઈસ જો તમે હળદર નોખો તો નંખાય તો પીળો થાય ને ના નોખો તો આવો થાય પાણી પણ ઉકળી ગયું છે ફૂલ જો પાણી પણ ફૂલ આપણે ઉકળી ગયું આ રીતના બનાવવાના બાટા ગાઈસ જો આ રીતના જો આપણે ફટાફટ નોખવા મળવાનું જો ગાઈસ આપણે પાણીમાં બાટા નાખી દેવાના એટલે બફાઈ જાય તો ગાઈસ જો બાફલા બાટી કહેવાય આને શું કહેવાય બાટી કહેવાય ને બાફલા. બફાઈ ને કઈ જાતે ઉપર તરીને આવશે પાણીમાં જો ગાઈસ તમને ફૂલ રેસીપી સાથે આ વખત દાળ બાટી ગાઈસ વિડીયો ઉતાર્યો છે વિડીયો એટલે આપણે અમે કોઈ બીજો બનાવ્યો વિડીયો બનાવ્યો નહીં હું કેવું કમલેશ બીજો કોઈ વિડીયો બનાવ્યો નહીં આજ તમને સ્પેશિયલ દાળ બાટીની રેસીપી બતાવવાની હતી એટલે અમે એની સ્પેશિયલ બતાવીએ હું કેવું પૂરેપૂરી. એટલે તમને ખબર પડે કઈ કઈ વસ્તુ વાપરીએ શું શું નાખીએ છીએ બરાબર ને હા તો તમને ખ્યાલ આવે ગાઈસ કે દાળ બાટીની રેસીપી પહેલેથી લઈને છેક સુધી પૂરી જોવા મળશે ગાઈસ એ તમે જોજો પૂરેપૂરો વિડીયો તો તમને દાળ બાટી અવશ્ય જમવાની બહુ મજા આવી જશે જો બાટા આપણે નખાઈ ગયા ઉભરી રહ્યા છે ને એક વાત ખાસ ધ્યાન રાખવાની બાટા નાખીએ ને તો ગાઈસ પાણી બહુ ઉકળવું જોઈએ ઠંડા પાણીમાં કદી નાખતા નહીં હા બહુ ઉકળે ને આમ પાણી ઉકળીને આમ પરપોડા થાય ને તાર જ નાખવાના એ સિવાય નહીં નાખવાના નકર તમારા બાટા નીચે ચોટી જશે ને તો દાજી પણ જશે અને ચડે નહીં હરખા. અને ઠંડુ પાણી તો અંદર ઠંડુ ઘૂસી પાણી જશે. અંદર ઘૂસી જશે હા એ બાટા ધ્યાન રાખવાની ને એક બીજી ધ્યાન રાખવાની કે બાટીઓ છે ને એ ચોથી ફાટેલી ના હોવી જોઈએ આ રીતના
આ રીતના હોવી જુઓ હરખી. બતાવો જો જો આ હરખી આમ કરવાની એટલે ફાટેલ ના હોવી જોઈએ. એટલે કદાચ ફાટેલી છે ને તો એ હરખી નહીં બનવું. જો આ રીતના આપણે કરવાનું. કેમ આપણે રોટલીનો લોયો તૈયાર કરીએ એમ આ રીતના કરવાનું એટલે લોટ હરખો થઈ જાય. જો પછી આખો આ હરખું થઈ જાય. આમ આમ કે આમ પછી આમ દબાઈ દે આમ થોડી. મસાલા પણ આપણે રેડી કરી નાખ્યા છે બધા ટોટલી. ના આપણો સિક્રેટ મસાલો ગાઈસ, તમને ગઈ ફેર કીધું તો અમારો સિક્રેટ મસાલો છે. જોઈ લેજો સિક્રેટ મસાલો ગાઈસ. આખા દોણા નતા નાખ્યા ગાઈસ એટલે મેં નાખી દીધા. એ પણ જો ગાઈસ આપણે તો નાખી દીધી રાઈ. હવે નાખી દઈશું જીરું વઘારમાં. હવે નાખી દઈશું કઢી પત્તા. અને હવે નાખી દઈશું ડુંગળી લસણ. જો ગાઈસ હવે નાખી દઈશું મરચાં હળવા. આ ગાઈસ દાળનો વઘાર થાય છે. દાળ બાટીની મોજ. દાળ. દાળ બાટીની દાળ. જો ગાઈસ બાટાઈ પણ તરી તરી ઉપર આપવા માંડે. ગાઈસ આથી હું ગાજી ગઈ છું. આપણે કહેતા બાટા. જો તરી તરી ઉપર આવવા માંડે ને હજી તો વધારે આવશે. અને ટોપી દેવા પડે. સાંજોથી આપણે કોઈ દાળ થઈ જશે. હવે નાખી દઈશું અંદર હળદર. જો ગાઈસ હવે નાખી દઈશું મરચું. બરાબર. જો ગાઈસ આ રીતના બનાવવાની મસ્ત દાળ બને એક નંબર. હવે કરી દઈશું થોડો કાઢો. જો હવે નાખી દઈશું નમક. મસાલો નાખવા દેવાનો છે થોડી વાર. હિંગ નથી નાખી દીધી. થોડી નાખી દે. હવે થોડો નાખી દઈશું મીઠો લીમડો. મારે તો લીલો લીમડો નહીં એટલે ભૂકવાણી નાખી દઉં છું ગાઈસ. જે હોય એને ખાઈ બીજું થોડી વાર એને પાકવા દેવાનો મસાલો. ના ગાઈસ આપણે થોડો નાખી દેવાનો સિક્રેટ મસાલો. સિક્રેટ મસાલો થોડો રહેવા દેવાનો. જો ગાઈસ હવે નાખી દેવાની દાળ. જો હવે આમાં નાખી દીધો ધાણા જીરા મસાલો. ધાણા જીરું નાખી દીધું ગાઈસ. હવે આપણે નાખી દીધો મસાલો અંદર. હવે આપણે નાખશું જરૂરત પ્રમાણે પાણી. કે અમારા બધાને અમુકને દાળ પીવા જોવે ગરમ. અમુક માણસો છે ને એમને દાળ પીવા જોવે. હા ગાઈસ તમે સમજી જજો ગાઈસ, સમજી જો. દાળ તો પીવી જ પડે હો. દાળ પીતા વગર ના ચાલે હો ભાઈ. એટલે આપણે થોડી વધારે જ બનાવી ને એટલે મગજ મારી જ નહીં. ખૂબ પડે ને. થોડું હલકું છું પાણી નાખી દેવાનું ગાઈસ. પાણી થોડું જ નાખશો, બહુ પાણી ના નાખાય. પાતળી બની જાય. પાતળી બની જાય તો કોઈ વધો ના ખાવું. પણ આપણે ખાવાવાળા થોડા એને વધારે કરવી એમ. જો ગાઈસ તપેલું ભરાઈ ગયું મારા મસ્તીનું. જો ગાઈસ એને ઉકળવા દેવાનું. હવે એ ઉકળા તાર જલ્દી એ નહીં કરવાની વેટ. બાટા બતાવો. બાટા હવે બાટા આપણે આવી ગયા પુલી ઉપર. જો ગાઈસ સબ બાટા આવી ગયા પુલી. જો ચા ઉપર આવી જાય. જો ગાઈસ તમને એમ ના ખબર પડે ને તો શું કરવાનું,
ચપ્પુ આપવા દે બેન. આ રહ્યું અહીંયા છે. જો આ રીતના છે ને જોઈ લેવાનું તમારે ચપ્પુ. જો આ ચપ્પુ ક્લિયર હોવું જોઈએ આમ સાફ. જો આમ હોય ને તો સમજી જવાનું. જો ક્લિયર આવ્યું એટલે સમજી જવાનું. ચડી જઈ મારી દાળ બાટી કમ્પ્લેટ બાટા રેડી થઈ ગયા ગાઈસ. જો દાળ પણ આપણે રેડી થઈ ગઈ. બાટા હવે ફ્રાય કરવાના ને. આજે પાછા નવા લોયાનું કરશું મુહૂર્ત. કાલે આપણે નવું લોહી લાવ્યું ગાઈસ. સ્પેશિયલ તળવા માટે. સ્પેશિયલ તળવા માટે લોખંડનું. એનું કરવાનું છે મુહૂર્ત. આજે એનું મુહૂર્ત કરીશું ગાઈસ આપણે લોયાનું. એની અંદર પહેલા ફર્સ્ટ ટાઈમ તળાશે બાટા. ઓહો વટ છે તમારો. નવું લોહી ચડાવી દીધું. નવું લોહી ચડાય ગાઈસ. તેલ પણ મૂકી દીધું. આ આપણે કાલે મેળામાં લાયા હતા નવું લોહી ગાઈસ. લોખંડનું છે ને. લોખંડનું હારું ગાઈસ. હવે નોનસ્ટિક ના વાસણ ના વપરાય. નોનસ્ટિક ના વાસણમાં બધા એમ કે ડોક્ટરો પણ એમ કે છે કે કેન્સર થાય. નોનસ્ટિક ના વાસણ ના વપરાય. એક પિત્તળના, એક તોબાના, એક આપણે લોખંડ ને એક સ્ટીલ, આટલી વસ્તુ વપરાય. એટલે આપણે આ આલીમલના વાસણ બધા રિટર્ન કરવાના છે. જેમાં કરતા આપણે બધા વાસણ કાઢી નાખવાના. હું કેવું બધા લોખંડના જ લોખંડના તો ઓછા, પણ આપણે પિત્તળના તોબાના ઓછા. પિત્તળના ને આપણે તોબાના અમુક વાસણ, પણ ખાસ કરીને સ્ટીલના રાખવાના. હું કેવું ના અમુક વાસણ આરે રાખવાના. લોખંડનું લોયાનું મુહૂર્ત કરી નાખીએ આપણે. આપણા બાટા કટિંગ થઈ ગયા ગાઈસ. જો આ રીતના કટકા કરી નાખવાના બાટાના. જો અંદર થી જાળી પડી ગઈ. જો આ રીતની જાળી પડે. મસ્ત બધાની પડે. પાછી એકની નહીં, બધાની પડી ગઈ. આપણે જો આવડા પીસ પાડવાના. જો ગાઈસ બાટા આપણે તળવા મૂકી દીધા છે. તળાય છે. એક કોણ તો નીકળી ગયો. ને જો આપણે કોથમીર પણ દાળમાં નાખી દીધી. જો ગાર્નિશ કરી નાખી છે. દાળ બાટીની દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. બનાવવાનું મસ્ત છે. બધા દાળ બાટાની જો બાટીઓ ફ્રાય થાય છે ગાઈસ. જો એક ગણને હા જો આ રીતના બાટા કરવાના. કેવા મસ્ત બની છે બાટી છે ગાઈસ. જો આટલા બાકી છે. ફ્રાય બાટી મસ્ત બને ગાઈસ. તમે પણ અવશ્ય આ રેસીપી જોઈને દાળ બાટી બનાવજો. મોજ પડી જાય. હે મસ્ત બનશે. શિયાળામાં તો બહુ મજા આવે. હવે અમારે તળવાના છે પાપડ. જુઓ મરચા તળી નાખ્યા, કચુમર કરી નાખ્યું. જુઓ મરચા ફ્રાય થઈ મરચા ફ્રાય થઈ ગયા છે. કચુમર પણ કરી નાખ્યું છે. છે. મરચું છે આવું તળવાનું નહીં બરાબર. પાપડ ફ્રાય કરવાના. હવે પાપડ બે ફ્રાય કરવાના છે. છાશ પણ રેડી થઈ ગઈ છે. છાશ પણ રેડી થઈ ગઈ ગાઈસ. જો પાપડ 4 ફ્રાય કરવા પડશે ને. બે બચ્ચો નહીં, બે બચ્ચાના કરવાના. આપણે એક આપણો એક બેનું. ને ટીના ચેલેન્જ વિડીયોમાં અવશ્ય મુલાકાત લેજો. હું કેવું મજા આવી જશે. તમારા ચકડી તો અમે તો જમી જવાની. હું કેવું તો જો ગાઈસ પાપડ ફ્રાય થાય છે આપણે. આમ તો અમે શેકેલા જ ખાઈએ છીએ. અમને નથી ભાવતા ફ્રાય કરેલા. પણ આજ તો હવે ફ્રાય કરી નાખ્યા. હું કેવું તેલ રેડી જ હતું એટલે ફ્રાય થઈ ગયા ગાઈસ. નકર તેલ બહુ ના ખવાય. જેટલું ઓછું તેલ ખાય એટલું સારું ગાઈસ. જો ગાઈસ લોખંડના લોયામાં આપણે તળીએ ને તો તેલ ઓછું બળે. ઓછું બળે. જો આપણે લોખંડના લોયામાં તળીએ. જો હવે ગાઈસ આપણે થઈ ગયું છે જમવાનું રેડી. ને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી, જય ચેરમાં. પ્લીઝ ને આગળનો વિડીયો જે બનાવવાનો હોય એ પણ નવી રેસીપી હોય તો કોમેન્ટ લખજો. અમને તમને કોઈ ગમ્યું હોય ને તમને કોઈ મગજમાં હોય કે એવું હોય કે આ દીદી બનાવો તો આપણે અવશ્ય બનાવશું. ને જય માતાજી, જય ચેરમાન. પ્યાર ભરી કોમેન્ટ લખતા રહેજો. જય માતાજી, જય ચેરમાં. ગુડ નાઇટ. રાધે રાધે.